નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ જે અફઘાનિસ્તાનમાં અત્યારે તાલિબાન જે રાજ અત્યારે જોવા મળી રહ્યું છે ને તેની અસર અત્યારે ભારતમાં કેવા પ્રકારની જોવા મળશે અને સાથે વૈશ્વિક અસરો કેવા પ્રકારની જોવા મળશે તેને લઈને પણ સવાલ યથાવત છે. એક બાદ એક જે પરિસ્થિતિ પર નજર અત્યારે ભારત તો રાખી રહ્યું છે, પરંતુ ભારત અત્યારે સૌથી પહેલી વાત એક જ કરી રહી છે કે જે ભારતીયો અત્યારે અફઘાનિસ્તાનમાં અત્યારે જે ફસાયેલા છે તેમને પહેલાં બહાર લાવવામાં આવશે અને ત્યારબાદ જ આગળની કોઈ પ્રાથમિકતા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આજે જ્યારે આજની વાત કરવામાં આવે તો સર્વપક્ષીય એક બેઠક મળવા પામી હતી અને તેમાં પણ અલગ અલગ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા નહીં, માત્ર ને માત્ર અફઘાનિસ્તાનના મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં નેશનલ સિક્યુરિટી અંતર્ગત આવતા તમામ મુદ્દાને લઈને ભારત સરકાર પાસે તેઓ સહમત છે તેવી પણ દરેક પક્ષ દ્વારા વાત કરવામાં આવી હતી. જે કોઈ પણ સ્ટેન્ડ લે તેમાં દરેક પક્ષો તેમની સાથે છે. એક બાજુ દેશના હિત માટે હવે કયા મહત્વના નિર્ણય લેવામાં આવશે તેને લઈને સવાલ યથાવત છે. ત્યારે અત્યાર સુધીમાં 800થી વધુ લોકોને અત્યારે અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યા છે. ત્યારે અમેરિકાએ પણ 31 ઓગસ્ટ પછી હજુ પણ મિશન ચાલુ રાખી શકે છે તેવા પણ મહત્વપૂર્ણ સમાચાર છે. એક બાદ એક જે આ દરેક ઘટનાઓ તો સામે આવતી હતી, પરંતુ અત્યારે જે તાલિબાનમાં અત્યારે હુમલાની ઘટના પણ પ્રકાશમાં આવી રહી છે. અત્યારની વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાનના એરપોર્ટ પર 2 ગેટ ઉપર એક જે વિસ્ફોટની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ એક હોટલમાં પણ વિસ્ફોટની ઘટના સામે આવી હતી. તેના લઈને અત્યારની પરિસ્થિતિ કંઈક અલગ જ હોય તેવું લાગી રહ્યું છે. આ દરેક પરિસ્થિતિની પાછળ હવે ભારત કયા પ્રકારનું સ્ટેન્ડ લેશે તેને લઈને પણ સવાલ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે અને સાથે અફઘાનિસ્તાનમાંથી ભારત તરફથી રેસ્ક્યુ અભિયાન પણ અત્યારે યથાવત રાખવામાં આવ્યું છે. આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હરિ દેસાઈ કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને હર્ષિલભાઈ મહેતા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન હરિભાઈ હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ અફઘાનિસ્તાનને મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કેન્દ્રએ જે સર્વપક્ષીય બેઠક બોલાવી તે બેઠકનું પરિણામ શું આવ્યું અને શું આવવું એ જરૂરી હતું? મને લાગે છે જ્યારે દેશની વિદેશ નીતિનો સવાલ હોય ને લશ્કરી બાબતોનો સવાલ હોય ત્યારે આખો દેશ છે ને એક હોય એવો સૂર નીકળવો જોઈએ અને આ જે બેઠક થઈ એની અંદર પણ એ સૂર નીકળ્યો. ભારત સરકાર, એના શાસકો, એમની સાથે વિપક્ષ પણ હોય, કારણ કે આ દેશની સામેનો પ્રશ્ન જ્યારે હોય ત્યારે એ આખો દેશ ભારત સરકાર સાથે છે, નરેન્દ્ર મોદીની સરકાર સાથે છે, એ મેસેજ દુનિયાને પણ જવો જોઈએ. બિલકુલ, અત્યારની જે પરિસ્થિતિ છે ને તેમાં પણ અત્યારે આખો દેશ અત્યારે સરકારની સાથે છે, કારણ કે નેશનલ સિક્યુરિટીનો અત્યારે તો સવાલ ઉદ્ભવી રહ્યો છે અને નેશનલ સિક્યુરિટીની સામે અત્યારે કોઈ પણ પ્રકારના સવાલ કરવા એ યોગ્ય તો નથી, પરંતુ તેની સાથે ભારતની જ્યારે આપણે ડિપ્લોમસીની વાત કરવામાં આવતી હોય છે તો હરિભાઈ આપને વધુ એક પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં ભારતની ડિપ્લોમેસી શું હોવી જરૂરી છે? નહીં, ભારતની ડિપ્લોમસીનો એટલા માટે કોઈ પ્રશ્ન ઉભો નથી થતો કારણ કે આપણને કોઈ મંત્રણાઓમાં સામેલ નથી કરવામાં આવ્યા. ખરેખર તો અફઘાનિસ્તાન એ આપણી સરહદ અને એની સરહદ મળે છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ છે ને પાકિસ્તાને ગપચાવેલું કાશ્મીર જે છે એ આપણું છે અને એની સાથે સરહદ મળે છે. એટલે અફઘાનિસ્તાન આપણો પડોશી દેશ છે. અને બીજું, અફઘાનિસ્તાન સાથે આપણા સંબંધો પરાપૂર્વથી સારા રહ્યા છે. તાલિબાનનું ગઈ વખતે જે શાસન હતું એને આપણે માન્યતા આપી નહોતી. એ વખતે માત્ર 3 દેશોએ માન્યતા આપી હતી. એક અમેરિકાનું આંગળિયાત જે કહી શકાય એવું સાઉદી અરેબિયા, યુએઈ અને પાકિસ્તાન. આ વખતે મને લાગે છે કે અમેરિકા પોતે પણ એને માન્યતા આપવા માટેની તૈયારી દર્શાવે છે. ચીન, રશિયા અને પાકિસ્તાન એ બધા દેશો, અને હું માનું છું કે ભારતે પણ સમયાંતરે એને માન્યતા આપવી પડશે, પણ આપણી ભૂમિકા એ અત્યારે ઝાઝી નથી. પાકિસ્તાન ઇઝ કોલિંગ ધ શોટ્સ, પણ પાકિસ્તાનની પાછળ ચીન ઊભું છે. પાકિસ્તાન, ચીન અને રશિયા એ છે ને જે એ લોકોની જે બોલબાલા છે આ બાબતમાં, અને એમાં ચીનના હિતો સચવાયેલા છે. એટલા માટે
એ લોકો છે ને અફઘાનિસ્તાનની અંદર અફઘાનિસ્તાનની સરકારને સૌથી પહેલા માન્યતા આપે એવી શક્યતા છે તાલિબાન સરકારને. આપણે પણ કદાચ આપીશું, હું તો એવું માનું છું, કારણ કે અમેરિકા ડબલ ગેમ રમી રહ્યું છે અને આમે અમેરિકા બધી જ જગ્યાએ ડબલ ગેમ રમે છે. અને અફઘાનિસ્તાન છે ને એ રશિયા અને અમેરિકાની વચ્ચે સેન્ડવિચ થયેલું છે પહેલાથી. એ આપણે 79 થી 99 ની વાત કરીએ કે પછી ની વાત કરીએ આપણે, એ છે ને એ આ બંને મહાસત્તાઓ વચ્ચે છે ને એ સેન્ડવિચ થતું રહ્યું છે. બિલકુલ હર્ષલભાઈ, હું આપણી પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે અફઘાનિસ્તાનની જે અત્યારે હાલની પરિસ્થિતિ છે અને તેમાં પણ ક્યાંક વૈશ્વિક અસરો પણ તેની જોવા મળતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આપનું શું મંતવ્ય છે? વૈશ્વિક અસરો તો એની ચોક્કસ જોવા મળવાની છે, કારણ કે અત્યારે આપણે વિશ્વની વાત કરીએ તો વિશ્વ એટલું બધું એકબીજા સાથે જોડાયેલું છે કે કોઈ પણ એક ખૂણામાં કંઈ પણ તેના બીજા ખૂણામાં એની 100% અસર થતી હોય છે. હવે આ અફઘાનિસ્તાન આખો દેશ અત્યારે તાલિબાને પચાવી પાડ્યો છે, એની પર કંટ્રોલ કર્યો છે, તેનાથી વૈશ્વિક જે સમીકરણો છે એની પર પણ અસર જોવા મળશે. અને આમાં ડોક્ટર હરિ દેસાઈએ જેમ કહ્યું કે અમેરિકાની ડબલ ગેમ છે, તો મને એક એવું પણ લાગે છે કે અમેરિકા એક બીજી રીતે પણ દાવ રમી રહ્યું એવું છે, કારણ કે અત્યાર સુધી અમેરિકાનું જે સૈન્ય હતું એ સૈન્ય અફઘાનિસ્તાનમાં હતું, અને અફઘાનિસ્તાનમાં એ સૈન્ય હતું, ભલે એને ગમે તેવા એની પર આરોપ લાગતા હોય, પણ એક સ્ટેબિલિટી, એક રિજિયનની જે સ્થિરતા કહેવાય, એ સ્થિરતા એ સાથે લઈને આવ્યું હતું. પરંતુ અત્યારે જો આપણે વાત કરીએ તો જે તાલિબાન છે, તાલિબાન ઘણા બધા આતંકવાદી સંગઠનો સાથેના કોન્ટેક્ટ છે. તો તાલિબાનનું ETIM, જે ઈસ્ટ તુર્કિસ્તાન ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ, કે જે ચાઇનાના જે શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગુર્સને દૂર કરવા એના માટે લડવા માંગે છે અને શિનજિયાંગ પ્રાંતને અલગ રાષ્ટ્ર બનાવવા માંગે છે, તો એવા જે ગ્રુપ્સ છે એ ગ્રુપ્સ એક્ટિવ થઈ શકે તેવી શક્યતાઓ છે. સાથે સાથે બીજું એક એ પણ હતું કે જે ઈરાન છે, તો તેમાં ઘણો બધો જે ફ્લો, રેફ્યુજીનો ફ્લો હતો, તે રેફ્યુજીનો ફ્લો પણ જોવા નતો મળી રહ્યો. અને જ્યારે અત્યારે અમેરિકાએ સૈન્યો હટાવી દીધા છે, તો તેને લીધે નવો જે રેફ્યુજીનો ફ્લો છે એ ઈરાનમાં અત્યારે જોવા મળી રહ્યો છે. તો આવી બધી અસરો જોવા મળી રહી છે, એટલે અમેરિકાએ કદાચ એટલે પણ પોતાના સૈન્યો પાછા ખેંચ્યા હોય તેવું હોઈ શકે. બિલકુલ, અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં સવાલ ઘણા બધા છે કે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. આ સાથે જ અમારી સાથે જોડી ગયા છે हर्षवर्धन पांडे के जो वरिष्ठ पत्रकार थे। जी हर्षवर्धन जी, सबसे पहले तो आपका स्वागत है। जी धन्यवाद। हर्षवर्धन, जिस तरीके से अफगानिस्तान में हालात पर केंद्र सरकार ने गुरुवार को ऑल पार्टी मीटिंग रखी थी और इसमें विदेश मंत्री जयशंकर ने सदन के नेताओं को अफगानिस्तान की हालात और रेस्क्यू मिशन के बारे में भी बताया था। आप सबसे पहले तो ये मीटिंग के बारे में क्या कहना चाहोगे? मीटिंग के बारे में यह है कि भारत को अब थोड़ा सा तालिबान के विषय में जो है नए सिरे से जो है आत्ममंथन करने की बहुत ज्यादा जरूरत है, क्योंकि इस समय आप भी देखिए काबुल के एयरपोर्ट वगैरह पे धमाका वगैरह भी हुआ है, उसमें कई लोग हताहत हुए हैं। तो भारत के कई प्रोजेक्ट जो है यहाँ पे दाव पे लगे हैं। मैं आपको बताना चाहता हूँ कि सबसे बड़े पैमाने पर निवेश भारत ने कहीं पर अगर किया है तो वो अफगानिस्तान में है। तकरीबन ये काफी बड़ा निवेश है, 22,248 करोड़ का निवेश जो है कहीं नहीं किया गया है। यहाँ पर कई प्रोजेक्ट हैं वो भारत के दाव पे लगे हैं। जैसे मैं आपको बताना चाहूंगा कि स्कूल, अस्पताल और ये सारे इंफ्रास्ट्रक्चर हैं, इसको लेकर भारत बहुत अच्छा बेहतर तरीके से वहां पर काम कर रहा है। जैसे हम देखें 675 करोड़ रुपए का सबसे बड़ा प्रोजेक्ट जो वहां का संसद भवन का है वो भारत ने किया। इसी तरीके से सलमा डैम की हम बात करें जो हेरात प्रांत में 42 मेगावाट का, ये परियोजना भी जो है कहीं ना कहीं अधर में लटकने का अंदेशा जो है बना हुआ है। इसी तरीके से हम देखें 1100 करोड़ के आसपास जारांज डेलराम, जो कि 218 किलोमीटर लंबा एक प्रोजेक्ट है, BRO, जिसने बहुत अच्छा निर्माण कार्य हमारे देश भारत के अंदर किया है, वही इस प्रोजेक्ट को डील कर रहा है। तो कहीं ना कहीं ये जो है कहीं ना कहीं खतरे की घंटी है। तो भारत को जो है नए सिरे से सोचना पड़ेगा। और दूसरी बात मैं यहाँ पर आपको कहना चाहूंगा, एक नया त्रिकोण यहाँ पर बन रहा है जिसमें आपका रशिया आ रहा है, पाकिस्तान आ रहा है, तो उसके साथ साथ कहीं ना कहीं तालिबान, ये कहीं ना कहीं त्रिकोण जो है भारत के लिए खतरा बन सकता है। और IS को लेकर भी नए सिरे से वहां पर समीकरण बनने जा रहे हैं अफगानिस्तान के अंदर। तो इसको लेकर ये बड़ी आशंका है। भारत को अभी से इस बात पर मंथन करने की जरूरत है कि कोई ना कोई कारगर विदेश नीति यहाँ पर विदेश मंत्री जयशंकर को बनाने की बहुत ज्यादा जरूरत इस समय नजर आ रही है। तो कहीं ना कहीं जयशंकर को नए सिरे से अपनी कूटनीति को करने की जरूरत है और भारत को कहीं ना कहीं इस पर विचार करने की जरूरत है कि वो तालिबान को
लेकर अब नए सिरे से यहाँ पर मंथन करें, क्योंकि कश्मीर पर भी खतरा कहीं ना कहीं मंडरा रहा है हमारा। બિલકુલ હરિભાઈ, હું આપણી પાસે આવવા માંગીશ કે એક બાજુ જ્યારે અફઘાનિસ્તાનની આપણે વાત કરતા હોય ને અફઘાનિસ્તાનમાં એક મહત્વનો મુદ્દો જે છે એ દોહા એગ્રીમેન્ટ. દોહા એગ્રીમેન્ટનો ક્યાંક અત્યારે ભંગ કર્યું હોય તેવું પણ જે રીતે વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું ને સાથે જ જે રીતે તેમણે એમ પણ કહ્યું હતું કે હવે તેના માટે પણ આગળ હજુ ચર્ચા વિચારણા કરવામાં આવશે. પહેલી તો અગ્રિમતા એ છે કે અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં અત્યારે રેસ્ક્યુ ઓપરેશન પહેલાં હાથ ધરવામાં આવે. સાથે આપ શું કહેશો, તાલિબાને જે એગ્રીમેન્ટ ભંગ કર્યો છે ને દોહા એગ્રીમેન્ટમાં અત્યારે ભારતની ભૂમિકા કેવા પ્રકારની જોવા મળતી હોય છે? નહીં, પહેલી વાત તો એ છે કે આપણે દોહા, ભાઈ આપણા વિદેશ મંત્રી ગયા ખરા હમણાં, પણ દોહામાં જે પ્રકારનું એગ્રીમેન્ટ થયું ત્યારે છે ને આપણી કોઈ ભૂમિકા નહોતી. રશિયાએ પણ છે ને આપણને ઇન્વોલ્વ કરવાની ના પાડી દીધી હતી. એટલે મેં કહ્યું ને કે જેમ પીઓકે આપણી બોર્ડર છે, ખરેખર તો અફઘાનિસ્તાન સાથે મળે છે, પીઓકે આપણો પ્રદેશ છે, પણ પાકિસ્તાને ગપચાવેલો છે. એટલે એ લોકોની ભૂમિકા એ છે કે તમારે સરહદી પ્રદેશ ક્યાં મળે છે, અને બીજું આપણને જાણી જોઈને આ બધી મંત્રણાઓમાંથી બહાર રાખ્યા છે. બીજી વાત કે આપણે, મને લાગે છે નહેરુની પોલિસી જે હતી નોન અલાઇનમેન્ટની, એ યોગ્ય રહી છે એવું હું માનું છું. આપણે અમેરિકાની સોડમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા છીએ. ખરા અર્થમાં તો આપણે બંને, અમેરિકા હોય કે રશિયા હોય કે ચાઇના હોય, એનાથી ઇક્વી ડિસ્ટન્સની ભૂમિકા આપણે વિદેશ નીતિની બાબતમાં રાખવી જોઈતી હતી. જો અમેરિકા આપણું મિત્ર છે તો દોહામાં એગ્રીમેન્ટ શું થયું એના વિશે આપણને જણાવવું જોઈએ. ખરેખર તો એ એગ્રીમેન્ટ શું થયું છે એની જ ભારતને જાણ નથી, તો પછી એને કઈ રીતે તોડવામાં આવ્યું છે એ પણ ખબર નથી. એટલે તાલિબાની જે લોકો છે એ લોકો અફઘાનિસ્તાનના છે. બીજું, આપણે ગઈ વખતે જયારે તાલિબાનની સરકાર રચાઈ ત્યારે નોર્ધન અલાયન્સને આપણે ટેકો આપેલો, પણ આ વખતે તમને નવાઈ લાગશે કે નોર્ધન અલાયન્સ પાસે તો હજુ માંડ એક જ પ્રાંત છે, અને બીજું નોર્ધન અલાયન્સ એની સાથે તાલિબાન સાથે લડવાની વાત આપણે બધા અથવા વેસ્ટર્ન મીડિયા ચલાવે છે, પણ નોર્ધન અલાયન્સના લીડર્સ ઇસ્લામાબાદ જાય છે. ઇસ્લામાબાદનો તાલિબાન સાથેનો સંબંધ છે. એટલે હું માનું છું કે નોર્ધન અલાયન્સના લીડરો પણ કાબુલની અંદર જે નવી સરકાર રચાય એ સરકારમાં પોતાની જાતને સામેલ કરવા માંગે છે. હમીદ કરઝાઈ જે એના પ્રેસિડેન્ટ રહ્યા, જે ગનીની પહેલા હતા, આપણે ત્યાં સિમલામાં ભણ્યા હતા, એ હમીદ કરઝાઈ એ પણ છે ને તાલિબાનો સાથે મંત્રણાઓ કરીને ત્યાં આગળ છે ને એમની શું ભૂમિકા છે નવી સરકાર રચવામાં એ પણ આપણે સમજવું જોઈએ. એટલે પેલું દોહાનું એગ્રીમેન્ટ, જો હમણાં કતાર અને યુએઈ એની વચ્ચે પણ આજે જે મેં સમાચારો વાંચ્યા કે 4 વર્ષ પછી એમની વચ્ચે પણ છે ને મુલાકાતો થઈ, એમના અમીરની સાથે મુલાકાતો થઈ. એટલે કંઈક રંધાઈ રહ્યું છે. અને આમાં આ બધામાં પણ આપણે છે ને બહુ સજાગ રહેવું જોઈએ. મને લાગે છે ભાઈ હર્ષદભાઈએ જે વાત કરી અથવા તો હર્ષવર્ધનજીએ જે વાત કરી કે કાશ્મીરનો મુદ્દો જે છે, કાશ્મીર ઉપર આપણે છે ને બહુ સાવધ રહેવું જોઈએ. બીજું, આપણા જે બિપિન રાવત છે, આપણા બધા એટલે સંયુક્ત ચીફ જે કહી શકાય, એમણે છે ને બોલવામાં છે ને મર્યાદા રાખવી જોઈએ. મને લાગે છે લશ્કરી જે વડાઓ છે એ લોકોએ સંયમી ભાષામાં વાત કરવી જોઈએ. રાજકીય શાસકોએ પણ સંયમી ભાષામાં વાત કરવી જોઈએ. આપણે ગઈ વખતે તાલિબાન સરકારને માન્યતા નથી આપી, પણ આ વખતે આપણે પણ માન્યતા આપીએ એવી શક્યતા હું તો જોઈ રહ્યો છું. એટલે મને લાગે છે કે આપણે બહુ સમજી વિચારીને બધા પગલાં ભરવા જોઈએ. બિલકુલ, અત્યારે તો સમજી વિચારીને પગલાં ભરવા એ જરૂરી છે. જ્યારે ભારતની વાત થતી હોય તો એક बाजू અત્યારે रेस्क्यू ऑपरेशन तो हाथ धरવામાં આવી રહ્યું છે. हर्षवर्धन जी, मैं आपके पास आना चाहूँगा कि जिस तरीके से अभी रेस्क्यू तो चल रहा है भारतीयों का, और उसके साथ जब भारतीयों का रेस्क्यू हो जाएगा उसके बाद में भारत की प्राथमिकता क्या होनी चाहिए? देखिए, कहीं ना कहीं कूटनीति एक ऐसी चीज है जिसमें कोई स्थायी दोस्त या स्थायी दुश्मन नहीं होता है, तो भारत को भी नए सिरे से अब बातचीत तो करनी पड़ेगी. जैसा कि हमारे साथी कह रहे थे कि पहले
कंधार की जो परिस्थितियां थी, IC 814 का जब अपहरण हुआ था, तो उस समय की परिस्थितियां अलग थी। भारत की सरकार का कोई संवाद वहां की सरकार के साथ नहीं था। लेकिन उसके बाद से, जब से अफगानिस्तान के पुनर्निर्माण में भारत की सरकार ने जो है मदद की है, उसके बाद से वो संवाद भारत की सरकार ने वहां पर स्थापित किया है। लेकिन अभी यहाँ पर 3 प्रश्न है। पहला, रशिया जो है वो उसको मान्यता दे देगा, चाइना जो है वो आपका उसके साथ आएगा, पाकिस्तान तो खुद का पलक बिठा के बैठा कि वो हमारे साथ है। और खुद तालिबान ने आज ये कहा है कि तालिबान ने ये कहा है कि पाकिस्तान उसका जो है दूसरा घर है। तो कहीं ना कहीं ये ऐसा जो त्रिकोण बन रहा है, इससे बहुत ज्यादा परेशानी होगी। और मैं समझता हूं कि अमेरिका की सबसे बड़ी लापरवाही यहाँ पर बाइडेन की है। उसने जो है सारा तहस नहस कर दिया अफगानिस्तान को। और अफगानिस्तान को लेकर संयुक्त राष्ट्र संघ को भी कहीं ना कहीं उसकी भूमिका पर भी हाल के समय में जो है सवाल उठ रहे हैं। अमेरिका, जापान और भारत जो है ये केवल मुख ताकते रहेंगे। आखिर 20 साल के बाद अफगानिस्तान में अमेरिका जो है वो भाग गया। हमने देखा कि खाड़ी युद्ध में किस तरीके से क्या हुआ, कोरियाई युद्ध में क्या हुआ। तो कहीं ना कहीं अमेरिका की बस एक ही पॉलिसी ये है कि कहीं ना कहीं अपना हित साधना और सब जगह घुस जाना। उसके बाद वहां मानवाधिकारों की बड़ी बड़ी बातें करते हैं, लोकतंत्र की दुहाई अमेरिका देता हुआ नजर आता है। लेकिन कहीं ना कहीं सब दिख रहा है। आज आप अफगानिस्तान में देखिए कि वहां के लोगों को बहुत बुरे हाल में छोड़ दिया है। सरकार की तरफ से प्रयास हो रहा है, कई देशों के दूतावास जो है वो खाली हो चुके हैं वहां पर। भारत की हम बात करें तो भारत का एक दूतावास काबुल में है, इसके अलावा 4 और दूतावास जो है वो भारत के हैं वहां पर, वो सब खाली हो रहे हैं। और भारत अपने लोगों की वहां पर वापसी कर रहा है। लेकिन कहीं ना कहीं मुझे ऐसा लग रहा है कि यहाँ पर रूस, ईरान भी जो है तालिबान के साथ आएंगे और पाकिस्तान भी साथ आएगा। तो ये कहीं ना कहीं बहुत बड़ी मुश्किल बन सकती है। तो भारत को अपनी विदेश नीति को नए सिरे से परिभाषित करने की यहाँ पर बहुत ज्यादा कोशिश करनी चाहिए। और वहां के अधिकारियों से भी कहीं ना कहीं संवाद बनाने की बहुत ज्यादा आवश्यकता आज के समय में जो है नजर आ रही है। બિલકુલ હર્ષિલભાઈ, હું આપણી પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે ભારત તો અત્યારે પોતાનું જે સ્ટેન્ડને લઈને અત્યારે તો કોઈ ચર્ચા વિચારણા નહીં, માત્ર રેસ્ક્યુને લઈને જ અત્યારે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ તેની સાથે તાલિબાને એક જે કહેવાય સોફ્ટ કોર્નર રાખ્યો છે કે અમે દરેક લોકો જોડે જે ધંધા વ્યવસાય કરવા માટે તૈયાર છે, અમારે કોઈની જોડે ઝઘડવું નથી, એવી બધી જે વાતો કરી છે ભારત માટે, આ કેવું વલણ કહી શકાય, ભરોસાલાયક કહી શકાય કે નહીં? એટલે અત્યારે જો તાલિબાનની વાત કરીએ ને તો ઘણું ખરું એમ લાગે છે કે તાલિબાને પોતાની જાતને જે મીડિયા મેનેજમેન્ટને જે PR કહેવાય ને એમાં પોતાની જાતને એકદમ સુધારી દીધું છે, એકદમ ફર્સ્ટ ક્લાસ કરી દીધું છે. આજે આપણે દોહા એગ્રીમેન્ટની વાત કરીએ તો એક દાયકાની અંદર જે કતાર ગવર્મેન્ટે જે કર્યું તો એને પર્ટિક્યુલરલી લેજિટિમસી આપવાનું કામ કતારની ગવર્મેન્ટે કર્યું છે. જેમ કે તાલિબાનના જે સુહેલ શિરીન છે એ એમ બોલતા હતા કે અમે મહિલાઓને સંપૂર્ણ અધિકાર આપીશું, પણ 2 દિવસ પહેલા ન્યૂઝ એવા આવ્યા કે મહિલાઓએ કામ માટે આવવાનું નથી કારણ કે જે તાલિબાનના ફાઇટર છે એ મહિલાઓનું સન્માન કરતા શીખ્યા નથી. આવું કહી દીધું. મતલબ એનું તમે સ્ટેટમેન્ટ જુઓ. એટલે અત્યારે ભલે તાલિબાન ગમે તેટલું કહેતું કે અમે બિઝનેસની વાત કરીએ કે શું કરીશું કે, પણ એને આપણે છે ને એક ક્રિટિકલી લેવું જોઈએ. એને મતલબ તાલિબાન કંઈક કહે છે એટલે એને ફેસ વેલ્યુ પર લઈ લેવું કે આ કહેશે એ સાચું કહેશે અને એ માનશે એવું જરૂરી નથી. જેમ કે આજે આપણે S જયશંકરની વાત કરીએ તો હું એક રિપોર્ટ વાંચતો હતો, ન્યૂઝ રિપોર્ટમાં એના સોર્સે એમ કહ્યું હતું કે S જયશંકર એવું પણ બોલ્યા છે કે જે દોહા એગ્રીમેન્ટ વખતે જે વાતો થઈ હતી એ વાતોથી અત્યારે તાલિબાન મુકરી ગયું છે. એ વસ્તુ તાલિબાન ચેન્જ થઈ ગયું છે. જેમ કે આપણે વાત કરીએ હિન્દુ અને શીખોને જે ત્યાંથી લાવવામાં આવી રહ્યા છે તો તાલિબાનના જે લીડર્સ છે એ 1 અઠવાડિયા પહેલા ત્યાં આગળ ગયા હતા ગુરુદ્વારામાં અને કે તમારે ડરવાની જરૂર નથી, અમે તમને સેફટીનું એશ્યોરન્સ આપીએ છીએ. પણ જે ત્યાંનો જે 21 વર્ષનો જે ગ્રંથિ છે જે અત્યારે ન્યૂ દિલ્હીમાં એનું લેન્ડિંગ થયું તો એને કીધું કે એ લોકો આવ્યા હતા પણ એમણે એવું કશું બોલ્યા નથી, ખાલી આયા છે, વિડીયો શૂટ કરીને જતા રહ્યા છે. મતલબ તમે જો એ પોતાની જાતને એકદમ PR એકદમ વ્યવસ્થિત રીતનું મીડિયા મેનેજમેન્ટ માનીને ચાલી રહ્યું છે. એટલે એ અત્યારે ભલે કહેતું કે ટ્રેડ ને એની પર ક્યાંય અસર નહીં થાય, પણ એ આપણે જોવું પડશે કે શું ખરેખર નહીં થાય કે પછી એ પણ એક ટાઈપનું એનું કવર છે કે એક ટાઈપનું એ સોફ્ટ કોર્નર બતાવવાની કોશિશ કરી રહ્યું છે, પણ એના ઈરાદા કંઈક અલગ છે. એટલે હર્ષિલભાઈ એમ કહેવાય ને કે અત્યારે હાલ ભરોસો રાખવો એ નહીં. હર્ષિલભાઈ, અત્યારે આપણે વેઇટ એન્ડ વોચ પોલિસી છે, વેઇટ એન્ડ વોચ પોલિસી છે, જોવાનું છે કે હવે કઈ રીતનું નીકળે છે.
બિલકુલ વેટ એન્ડ વોચ પોલિસી જોવા મળી રહી છે. સાથે હરિભાઈ, હું આપણે વધુ એક મહત્વનો પ્રશ્ન પૂછવા માંગીશ. આપણે દોહા એગ્રીમેન્ટની તો વાત કરી, પરંતુ તેની સાથે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશને પણ અફઘાનિસ્તાન મુદ્દે મહત્વની બેઠક કરી હતી. અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કે અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલની વાત કરીએ ત્યાં પણ અત્યારે હિલચાલ તો ઘણી બધી જોવા મળી રહી છે, પરંતુ તેની સાથે આ બેઠકો માત્ર ને માત્ર અત્યારે એક ચર્ચા માટે જ મળી રહી છે, પરંતુ કોઈ એક્શન અથવા તો કોઈ સ્ટેન્ડ લેવામાં આવતું નથી તેવું લાગી રહ્યું છે. આપ શું કહેશો આ નાટોની જે બેઠક મળી હતી તેને લઈને? નહીં, મને લાગે છે કે યુએસ અને નાટોના ફોર્સિસને પાછા એટલે ખેંચી લેવા એ બાબતમાં છે ને જે નિર્ણય, ધારો કે બાઇડનને અત્યારે એને બ્લેમ લેવું પડે, પણ અલ્ટિમેટલી એ નિર્ણય તો ટ્રમ્પનો હતો. એને ઓચિંતા વિડ્રો કરવાની વાત આની હતી, અને એને કારણે છે ને તાલિબાનને તો 10 દિવસની અંદર એને 26 પ્રાંત કબજે કરી લીધા એના 34 પ્રાંતમાંથી. એટલે હું માનું છું કે અમેરિકાએ એના ફેસિલિટેટર તરીકે એની ભૂમિકા ભજવી હોય એવી વધારે શક્યતા જણાય છે. બીજું એ છે, જો ભારતને માટે બહુ મહત્વની વાત એ છે કે બંને દેશો, ઈરાન અને અફઘાનિસ્તાન, એ બંને દેશો ભારતના મિત્ર દેશો છે. આપણા પરાપૂર્વથી એમની સાથેના સંબંધો રહ્યા છે. અને બીજું, ઈરાન છે ને એ શિયા કન્ટ્રી છે, અને તાલિબાન છે ને એ સુન્નીસ છે. ઓફકોર્સ ત્યાં આગળ અફઘાનિસ્તાનમાં બધા કઈ પઠાણ તો છે નહીં, અથવા પુશ્તું છે નહીં, પણ તાલિબાનો છે ને એ કટ્ટરવાદી સુન્ની છે, પેલા લોકો છે ને શિયા છે, પણ બંનેનો દુશ્મન છે ને એ કોમન છે, દેટ ઇઝ અમેરિકા. એટલા માટે છે ને એ તાલિબાનને ઈરાન પણ ટેકો આપે છે. હવે આ સંજોગોની અંદર ભારત આપણે તેને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી ચાલીએ છીએ, અને પણ ડિપ્લોમેટિક રિલેશન્સની બાબતમાં આપણે થોડુંક હર્ષદભાઈએ જે રીતે કહ્યું એ રીતે વેઇટ એન્ડ વોચ કરવું, ઓછું બોલવું અને એક્શન વધારે લેવા. આપણે ત્યાં શું છે, ઢોલ બહુ પીટવામાં આવે છે, અને ડિપ્લોમસી અને પોલિટિક્સ બંનેમાં બહુ ફરક છે. ડિપ્લોમસીમાં છે ને તમારે તોડીને વાત કરવી પડે. તમારી મંત્રણાઓ નિષ્ફળ ગઈ હોય તો પણ તમારે છે ને એટલું જ કહેવાય કે વી આર હોપફુલ અબાઉટ ધ ફ્યુચર. તમે એટલે આપણા નેતાઓએ સાચવવાની જરૂર છે. સાથે સાથે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટ્વીટ છે ને, જે આપણા બહુ જ ભારતીય જનતા પાર્ટીના નેતા અને મારા તો બહુ જ અંગત મિત્ર છે એવા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી, એને જે કર્યું છે કે એમ કે છે કે કોઈ આયા નહીં સિન્ડ્રોમ. તમને ખ્યાલ હશે, લડાખમાં પેલા ચીનાઓ ઘૂસવાની બાબતમાં જેને કોઈ આયા નહીં એવી ભારતની ભૂમિકા હતી, એ ભૂમિકા છે ને અહીંયા પણ જાણે કે આપણે છે ને લઈ રહ્યા છીએ એવી છે ને. અને આપણી સરકારની ટીકા કરતી ભૂમિકા ભારતીય જનતા પાર્ટી જે સત્તા પક્ષે છે એના મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ છે ને અફઘાનિસ્તાનના મુદ્દે પણ કરી રહ્યા છે, અને રાજીવ ગાંધીના ખૂબ વખાણ કરી રહ્યા છે. વીપી સિંઘે એમ કે રાજીવ ગાંધી સાથે દ્રોહ કર્યો, કારણ કે રાજીવે 88માં માલદીવ જો આપણે આર્મી ટ્રુપ્સ ન મોકલ્યા હોત તો માલદીવ ઉપર શ્રીલંકાના તમિલ એ લોકોએ છે ને મિલિટન્ટ્સે એમણે કબજો જમાવ્યો વગેરે વગેરે વગેરે. પણ એટલે ટૂંકમાં સ્વામીની આ વાત એ પણ થોડી કાને તો સરકારે ધરવી જોઈએ એવું મને લાગે છે. સાથે જ હમણાં આપણે જે મુદ્દો નીકળ્યો, આપણા કેન્દ્રના મંત્રી હરદીપ પુરી, મને લાગે છે આઈએએસ અધિકારી રહ્યા પણ આટલું ઇમેચ્યોર નિવેદન કરે છે. ડિપ્લોમસીમાં પણ તમે રાજકારણ કરી રહ્યા છો. ત્યાંથી હિન્દુઓ અને શીખોને અમે લઈ આવીશું. ભાઈ, ત્યાંના શીખો અને હિન્દુઓ એ આવવા માંગતા હોય તો દે આર મોસ્ટ વેલકમ. પણ આપણો કેન્દ્રીય મંત્રી જયારે આવું નિવેદન કરે તો એના સિગ્નલ છે ને બહુ ખોટા જાય છે. આ બહુ વિચારવા જેવી વાત છે. બિલકુલ, જ્યારે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં દરેક નિવેદનો પર અત્યારે તો સવાલ તો થતા હોય છે, કારણ કે જે આ એક નિવેદન કેન્દ્રીય મંત્રી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવતું હોય છે તે ક્યાંક અત્યારે તો ઘણા સવાલ ઊભા કરતા હોય છે. हर्षवर्धन जी, लास्ट में आपको एक सवाल करना चाहूँगा कि जिस तरीके से अफगानिस्तान पे बहुत सारी चर्चा तो हो रही है, सिचुएशन के ऊपर भी चर्चा हो रही है, और साथ में पब्लिक टू पब्लिक रिलेशन अभी कितना ज़रूरी है?
बहुत ज्यादा जरूरी है, क्योंकि बिना उसके तो काम ही नहीं चल जा पाएगा। अमेरिका बड़ी बड़ी बातें हम लोकतंत्र की करें, मानवाधिकार की करें, ये सब चलता है, लेकिन जब इस तरह की बात आती है तो देखिए आप, अमेरिका जो है अपना सब बोरिया बिस्तरा समेट देता है और वो भागकर खड़ा होता है। मुझे ऐसा लगता है कि भाई यहाँ पर कहीं ना कहीं बाइडेन प्रशासन की सबसे बड़ी गलती क्या हुई, पिछले महीने आपने देखा होगा बगराम का जो एयरबेस है उसको जब खाली कर दिया था, उसके बाद से ही तालिबान का जो है प्रभाव जो है बढ़ना शुरू हो गया था। और आप ये देखिए कि उसके बाद हेरात, कंधार, काबुल तक तालिबान चले गया, और वहीं अमेरिका की एजेंसियां जो है वो इस मिजाज को भापने में नाकामयाब रही, और करते करते आप देखिए कि वो कहते हैं कि 90 दिन उनको काबुल तक पहुंचने में लगेंगे, और 10 दिन के अंदर ही देखिए पूरा उन्होंने कब्जा कर लिया पूरा सारे प्रांतों में। तो कहीं ना कहीं ये एक बहुत बड़ी चूक है, और अमेरिका की नीतियां जो है कहीं ना कहीं यहाँ पर ये जिम्मेदार है। आज जिस स्थिति पर हमारा अफगानिस्तान के हालात हैं वो बहुत हालात खराब हो सकते हैं। और आप देखिए कि सद्दाम हुसैन के साथ भी किस तरह की पॉलिसी पाकिस्तान अमेरिका ने अपनाई, वहां पर भी देखा जैविक हथियारों का शोर शराबा पूरी दुनिया में मचाया, उसके बाद जो है लास्ट में आपको कुछ मिला नहीं। तो कहीं ना कहीं अफगानिस्तान को लेकर भी आप पूरी दुनिया को इस बात पर गहन मंथन करना चाहिए। और आईएसआईएस और कट्टरपंथी का प्रभाव जो है ये मुझे लगता है बहुत ज्यादा बड़े पैमाने पर वहां पर बढ़ सकता है। तो कहीं ना कहीं नीतियों में बदलाव करना होगा, और विदेश नीति पर थोड़ा सा मोर्चे पर थोड़ा जोर शोर के साथ भारत को मजबूती के साथ सामने आना पड़ेगा, मैं ये कहना चाहूंगा आपसे। બિલકુલ અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં પણ ભારત દ્વારા અત્યારે કોઈ સ્ટેન્ડ નહીં, પરંતુ અત્યારે જે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી રહી છે ને સાથે અત્યારે તો જે ભારતની પરિસ્થિતિ છે તેમાં સૌથી પહેલાં તો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ને ત્યારબાદ હવે ભારત કયા પ્રકારનું સ્ટેન્ડ લેશે તેની પર પણ સવાલ યથાવત છે ને સાથે જે અત્યારે તાલિબાનીઓનું જે વલણ છે ને તે અત્યારે ભરોસા લાયક છે કે નહીં, કારણ કે અત્યારે જે પ્રમાણે રાજકીય વિશ્લેષકોએ પણ કહ્યું કે અત્યારે વેટ એન્ડ વોચની અત્યારે પરિસ્થિતિ છે, તો હવે કયા પ્રકારે શું થાય છે તે તો હવે જોવાનું જરૂર। તેની સાથે હરિભાઈ, હર્ષિલભાઈ અને હર્ષવર્ધનજી ધન્યવાદ અમારે साथ जुड़ने के लिए, અને તેની સાથે હરિભાઈ અને હર્ષિલભાઈ આપ બંનેનો પણ આભાર। તો દર્શક મિત્રો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો। નમસ્કાર।